નમસ્કાર મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે ગુજરાતી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. મિત્રો, આપ સૌને એક વિનંતી છે, વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિડીયોને અંત સુધી નિહાળશો. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન 1, કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી કરે તેને કયું સર્વનામ કહેવાય? 4 ઓપ્શન છે. A. પ્રશ્નવાચક સર્વનામ, B. દર્શક સર્વનામ, C. અનિશ્ચિત સર્વનામ કે પછી D. સ્વવાચક સર્વનામ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે B. દર્શક સર્વનામ. પ્રશ્ન 2 છે, નામના બદલે વપરાતા પદોને શું કહેવાય? 4 ઓપ્શન છે. A. સર્વનામ, B. વિશેષણ, C. સંજ્ઞા કે પછી D. સંયોજક. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે A. સર્વનામ. પ્રશ્ન 3 છે, આપેલ શબ્દમાંથી અલ્પાહાર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. 4 ઓપ્શન છે. A. બપોરું ભોજન, B. નાસ્તો, C. વાળું કે પછી D. જમણવાર. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે B. નાસ્તો. પ્રશ્ન 4 છે, ધોરીડા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. 4 ઓપ્શન છે. A. ઘૂઘરા, B. વાવણીઓ, C. બળદ કે પછી D. ખેડૂત. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે C. બળદ. પ્રશ્ન 5 છે, આપેલી જોડમાંથી કઈ જોડ અલગ પડે છે? 4 ઓપ્શન છે. A. માર્ગ તો રસ્તો, B. પાણી તો જળ, C. ખુશી તો હરખ અને D. સ્નેહ તો દયા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે B. પાણી તો જળ. કારણ કે બાકીના જે 3 ઓપ્શન છે એ ઓપ્શનમાં જે તે શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલો છે, જ્યારે બીમાં આપણને સમાનાર્થી શબ્દની જોડ મળતી નથી. પ્રશ્ન 6, નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? 4 ઓપ્શન છે. A. જંગલ તો અરણ્ય, B. આગ તો ધરતી, C. વૃક્ષ તો વન કે પછી D. વીજ તો બીજ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે D. વીજ તો બીજ. પ્રશ્ન 7 છે, ઉષા શબ્દનો વિરોધી શબ્દ લખો. 4 ઓપ્શન છે. A. સંધ્યા, B. સવાર, C. રાત્રિ કે પછી D. પરોઢ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે A. સંધ્યા. પ્રશ્ન 8 છે, નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? 4 ઓપ્શન છે. A. મોટું તો નાનું, B. નીચું તો ઊંચું, C. લાંબુ તો ટૂંકું અને D છે પહોળું તો ઊંડું. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે D. પહોળું તો ઊંડું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પહોળાનું વિરોધી સાંકડું થાય છે, એટલે અહીંયા આ જોડ આપણી ખોટી છે. પ્રશ્ન 9 છે, નીચેના પૈકી કયો શબ્દ જ્ઞાન શબ્દનો વિરુદ્ધાર્થી છે? 4 ઓપ્શન છે. A. અજ્ઞાન, B. હોશિયાર, C. મૂર્ખ કે પછી D. ચતુર. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે A. અજ્ઞાન. પ્રશ્ન 10 છે,
સ્મરણ શબ્દનો વિરોધી શબ્દ લખો. 4 ઓપ્શન છે. એ યાદ, બી યાદી, સી વિસ્મરણ કે પછી ડી મરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તો તમને આવડી ગયો હશે ને? તો આનો ઓપ્શન આવશે સી વિસ્મરણ. પ્રશ્ન 11 છે. નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? 4 ઓપ્શન છે. એ રક્ષણ તો ભક્ષણ, બી મુખ્ય તો ગૌણ, સી ફિકર તો બેફિકર અને ડી છે આબ તો ગગન. તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી આબ તો ગગન. કારણ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવેલો છે, જ્યારે ડીમાં આપણને આબ એટલે ગગન એ બંને સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન 12 છે. ઉગમણું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. 4 ઓપ્શન છે. એ ઉત્તર, બી ઉધાર, સી આથમણું કે પછી ડી ઉજવણું. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી આથમણું. વિદ્યાર્થી મિત્રો, તળપદાર શબ્દોમાં પૂર્વ દિશાને ઉગમણું કહેવામાં આવે છે, જ્યારે પશ્ચિમ જે દિશા છે એને આપણે આથમણું કહેવામાં આવે છે. પ્રશ્ન 13 છે. નીચેના પૈકી કયો શબ્દ શ્રીમંત શબ્દનો વિરોધી શબ્દ નથી? 4 ઓપ્શન છે. એ ગરીબ, બી દરિદ્ર, સી રાંક કે પછી ડી ધનવાન. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી ધનવાન. બાકીના જે 3 ઓપ્શન છે એ ઓપ્શનમાં જે જવાબ આપેલા છે એ બધા વિરોધી શબ્દ છે, જ્યારે ધનવાન જે શબ્દ છે એ શ્રીમંતનો સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન 14 છે. નાડ પારખવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. 4 ઓપ્શન છે. એ રોગ જાણવો, બી મન જાણવું, સી મનમાં મૂંઝાવું કે પછી ડી રોગી તપાસવું. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી મન જાણવું. પ્રશ્ન 15 છે. નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યમાન બને છે? વિશેષણ ઓળખો. 4 ઓપ્શન છે. એ ગુજરાત, બી કેવા, સી નર્મદા મૈયા કે પછી ડી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.